નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પરના બધા મિત્રોને હું કહી દઉં કે જો મારી આગાહી ખોટી પડે તો મને પૂરા 21 લાખ મળશે। હું આજે સાંજે 5:20 વાગ્યા પછી દંડ ભરીશ। તમારા જીવનકાળમાં બનનારી સૌથી મોટી ઘટના આ સત્ય સાંભળીને તમે ખુશીથી પાગલ થઈ જશો। હું આની સંપૂર્ણ ગેરંટી આપું છું। મારે એટલું જ કહેવું છે। શરત એ છે કે તમે વિડિયો શરૂઆતથી અંત સુધી જોઈ શકો છો। આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ તો મને જે કંઈ પણ કહે તેને તારા જીવનમાં જ રાખ। એકવાર અજમાવી જુઓ, તમારું જીવન બદલાઈ જશે। કે દરેક વ્યક્તિ વિડિયો જોતા રહેશે। શરૂ કરતા પહેલા બધા માતા રાણીના સાચું ભાગ્ય સૌપ્રથમ પ્રેમનો ભક્ત છે। કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો। સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે, આખા પરિવારને મળશે। તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી કે હવે તમારા જીવનમાં પ્રવેશવાનો છે। તમારું આખું જીવન એક ક્ષણમાં બદલાઈ જાય છે। એવું બની શકે છે કે ગ્રહોની સ્થિતિએ સમસ્યા ઊભી કરી હોય, એક મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે અને આ સમયે તમારા મારા માટે નસીબના દરવાજા ખુલી રહ્યા હોય તેવું લાગે છે। જ્યોતિષીય સંયોગો તમારા પક્ષમાં છે અને આ ખૂબ જ શુભ અવસર છે। આવી તક ફરી ક્યારે નહીં આવે। આ સમય આવી રહ્યો છે અને તે તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થશે મિત્રો, આ વિડિયો ખૂબ જ કિંમતી છે। માહિતી સાથે તૈયાર કરેલ અને જીવનની સમસ્યાઓનો એક સૂક્ષ્મ ઉકેલ। મને ખબર છે કે અભ્યાસ થઈ ગયો છે। તમે પહેલા ઘણી મુશ્કેલીઓ અને ઉદાસી ક્ષણોનો સામનો કર્યો છે પણ હવે ચિંતા કરવાની કોઈ વાત નથી। હવે તમારે તમારા જીવનમાં ઘણી બધી વસ્તુઓની જરૂર નથી। મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે। ગ્રહોની ગતિવિધિ વિશે પુષ્ટિ પહેલાથી જ થઈ ચૂકી છે। આખરે આ ફેરફાર તમારા માટે ફાયદાકારક છે। શું તે હાનિકારક હશે કે નહીં, આપણે આગળ ચર્ચા કરીશું, પણ તે પહેલાં હું તમને વિનંતી કરું છું કે મને આશા છે કે જો તમે આ વિડિયો હજુ સુધી જોયો હોય તો જો તમને તે ગમ્યું ન હોય તો કૃપા કરીને તેને તરત જ પોસ્ટ કરો, ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। આ ચેનલ દ્વારા અમારી સાથે જોડાયેલા રહો। તમને દરરોજ નવી અને માહિતીપ્રદ માહિતી મળે છે। માહિતી ઉપલબ્ધ થતી રહેશે। મિત્રો, આજની રાત તમારા જીવનની એક ખાસ રાત છે અને એક ચમત્કારિક ઘટના બનવાની છે। હા, તમે બરાબર સાંભળ્યું। આજે રાત્રે તમે મારી સાથે આવી રીતે હશો। એક અલૌકિક પરિવર્તન થવાનું છે જે તે તમારા આખા જીવનની દિશા બદલી નાખશે। દિનચર્યા હવે જેવી રહેશે નહીં, પણ હવે તમે બધા દુઃખ અને વેદનાથી મુક્ત થશો। ખાસ ઘટનામાંથી તમને મુક્તિ મળશે। એક દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરે છે જે ત્યાં પ્રવર્તતી બધી નકારાત્મકતાને દૂર કરશે અને તમારા જીવનમાં શાંતિ લાવો અને સમૃદ્ધિનું વાતાવરણ બનશે। હા, હવે તમારું જીવન સ્વર્ગ જેવું બનશે। તમે વિચારતા હશો કે આ દૈવી શક્તિ કોણ છે અને તે તમારા જીવનમાં શા માટે દખલ કરી રહ્યું છે? આ વિડિયોમાં અમે તમને આ રહસ્ય જણાવીશું તમને અને સંપૂર્ણ વિગતોની જાણ કરશે। હું અગાઉથી આપીશ પણ મિત્રો, હું તમને એક વાત કહું છું, શરૂઆતથી જ આ વિડિયો પર ખાસ ધ્યાન આપો। અંત સુધી ધ્યાનથી જોવાનું ભૂલશો નહીં। લોકો વિડિયોને સંપૂર્ણ જોયા વિના જ છોડી દે છે અને પછી ફરિયાદ કરે છે કે જો તેમના જીવનમાં કોઈ પરિવર્તન ન આવે તો જો તમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માંગતા હોવ તો આ વિડિયોને અંત સુધી જોવો, ખૂબ જ મહત્વપૂર્ણ છે। જેઓ આ વિડિયોને અંત સુધી જોશે તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા છે। પરિવર્તન આવશે,
તેમના દુઃખનો અંત આવશે અને તેઓ સંતુલિત અને સુખી જીવન જીવવા માટે સક્ષમ. મિત્રો, જો તમે ઈચ્છો તો તમારા જો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આવે તો આ વિડિયોને બિલકુલ અવગણશો નહીં. તેને સંપૂર્ણપણે જુઓ, કારણ કે અમે તમને કેટલાક કહીશું ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ બાબતો. અમે તમને એવી સાવચેતીઓ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવન માટે ફાયદાકારક રહેશે. હવે એક ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. તમારા જીવનની દિશા બદલાવાની છે અને અમે તમને આની સંપૂર્ણ વિગતો આપવા જઈ રહ્યા છીએ. આ તક તમારા માટે ખૂબ જ કિંમતી છે. તેનો લાભ લો. હું તમને ખાતરી આપું છું, તમે અત્યાર સુધી કરેલી બધી ભૂલો માટે હું તમને માફ કરું છું અને તમારું જીવન સ્વર્ગમાંથી પણ બચી જશે. આ ભવિષ્યવાણી સાચી પડશે. ગ્રહોની સ્થિતિના આધારે આ સાચું છે. જો કોઈ આ ભવિષ્યવાણી ખોટી સાબિત કરી શકે તો જો તે આમ કરશે તો હું તેને ₹1,00,000નું ઇનામ આપીશ. હું તૈયાર છું. હા મિત્રો, તમે બિલકુલ સાચા છો. જો કોઈ મારી આગાહી ખોટી કહે તો સાંભળો. જો તે સાબિત કરશે તો તેને ₹1,00,000નું ઇનામ મળશે. મિત્રો, આ વિડિયોમાં તમને ફોર્મ મળશે. હું તમને જે જ્ઞાન આપવા જઈ રહ્યો છું તે તમારું જીવન બદલી નાખશે. આ વિડિયો તમને એક નવા સ્તરે લઈ જઈ શકે છે. માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જુઓ, મારા વિના તને શાંતિ નહીં મળે. તમે સાંભળ્યું જ હશે કે જીવનમાં ઘણા રહસ્યો હોય છે. પણ આજના વિડિયોમાં અમે તમને કંઈક કહીશું. અમે તમને આવા અજાણ્યા સત્યોથી વાકેફ કરીશું. જ્યારે તમે આ બાબતો વિશે વિચારો છો ત્યારે જે તમારી કલ્પના બહાર છે, જ્યારે તમને ખબર પડશે ત્યારે તમારી શ્રદ્ધા આશ્ચર્યચકિત થઈ જશે. હા મિત્રો, આ બિલકુલ સાચું છે. તમારી આસપાસ ઘણા મિત્રો અને સાથીદારો છે જે હંમેશા તમારી પ્રશંસા કરું છું અને તમારી સાથે રહું છું. સ્થિર રહો. પણ શું તમે જાણો છો કે આમાંના કેટલાક લોકો જે સૌથી વધુ તમારી સૌથી નજીકના લોકો તમારા સૌથી મોટા દુશ્મનો છે? તે તમારી સામે ઊભા રહેલા લોકો હોઈ શકે છે જેઓ તમારી પીઠ પાછળ તમારા શ્રેષ્ઠ મિત્રો છે. તેઓ તમારા અને તમારા જીવન વિરુદ્ધ યોજનાઓ બનાવે છે. આ એ લોકો છે જેઓ બરબાદ કરવાનું કાવતરું ઘડે છે. લોકો તમારા વિશે નકારાત્મક વાતો ફેલાવે છે અને તમારી ખુશી છીનવી લેવાનો પ્રયાસ કરો. મિત્રો, આવા લોકોથી સાવધાન રહો. તે વ્યક્તિ તમારા જેટલી જ મીઠી હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે કહે છે કે તેની ચાલ એટલી જ ખતરનાક હોઈ શકે છે. એટલા માટે આવા કપટી લોકોને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શીખો અને તેમનાથી અંતર રાખો. પણ હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ તમારા પર રહે. મહાદેવજીની કૃપાથી તમારું જીવન સર્વોચ્ચ છે. આનંદ અને ઉજવણીની લહેર ફેલાશે. હવે ખુશીની ક્ષણો તમારા દરવાજા પર ખટખટાવી રહી છે. થવાનું છે અને એક પછી એક 5 અદ્ભુત ઘટનાઓ બનવાની છે. આ શુભ દિવસોમાં તમારા ઘરાંગણે સારા સમાચાર આવશે. સમાચાર સાંભળીને તમે રોમાંચિત થશો. પણ યાદ રાખો કે આ ખુશી ફક્ત તેમના માટે જ છે. આ વિડિયો જોનારા લોકો દ્વારા પ્રાપ્ત થશે જો તમે તેને સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતાથી અંત સુધી જોશો. તો જો તમે આ વિડિયો ધ્યાનથી જોયો હોય તો તમને આ 5 શુભ સંકેતો ચોક્કસ મળશે. પણ જેઓ આ વિડિયો જુએ છે તેઓ જીવનને અધૂરું જોશે અથવા તેને અવગણશે. મિત્રો, આપણે મહાદેવજીને આજીવન પસ્તાવો કરતા રહીશું. અપાર આશીર્વાદ સાથે આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. તમે ભાગ્યશાળી બન્યા છો અને આ સમયગાળો તમારા માટે છે. કારણ કે વિજય, સમૃદ્ધિ અને આનંદથી ભરેલો છે. આ સમયે તમારી કુંડળીમાં એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના બનશે. દુર્લભ અને ચમત્કારિક પરિવર્તનો થાય છે. તમારી રાશિમાં 3 ખાસ સંયોજનો છે. કાર્યસિદ્ધિ યોગ અમૃત બનાવવામાં આવ્યું છે. સિદ્ધિ યોગ અને રાજ્ય યોગ આ યોગોના પરિણામો છે.
તમારા જીવનમાં હવે 5 એકસાથે આવવાની અસર સાથે આ 5 આવનારા મહાન આનંદ છે. સારા સમાચાર એટલા ખાસ અને પડઘો પાડનારા હશે કે તમે તમારા પર વિશ્વાસ કરી શકશો નહીં. તમે સાચું સાંભળ્યું. આ 5 સારા સમાચાર છે તમારા માટે. આ કળિયુગના સૌથી મોટા સમાચાર સાબિત થઈ શકે છે. શું આજે કોઈ આટલું નસીબદાર હોઈ શકે છે? મને સમાચાર મળ્યા નથી પણ તમે આવું કરનારા પહેલા વ્યક્તિ છો. એવા લોકો છે જેમના જીવનમાં આ શુભ ઘટનાઓ બને છે. આ સમાચાર તમને હેરાન કરશે. આ સાંભળીને તમને ખૂબ આનંદ થશે અને તે શક્ય છે તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહે છે. આ વિડિયોમાં અમે તમને વિગતવાર જણાવીશું આ 5 ખાસ સારા સમાચાર કયા છે અને તે તમારા જીવનમાં કેવી રીતે જબરદસ્ત પરિવર્તન લાવી શકે છે. જો તમે આખો વિડિયો જુઓ છો તો તે આનંદથી ભરપૂર છે. ચોક્કસ સારા સમાચાર આપવાના છે તમને મળશે. મિત્રો, હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા જીવનમાં તમારામાં એક મોટો ફેરફાર થવાનો છે. તમારી સફળતા જોઈને તમારી આસપાસના લોકો આશ્ચર્યચકિત થશે. તેઓ જશે અને કહેશે કે તમારું નસીબ બદલાઈ ગયું છે. હવે મેં તમારા ભાગ્યને સોનાની કલમથી લીધું છે. તે લખાઈ ગયું છે અને હવે તમારા જીવનમાં ખુશી છે. મિલકતનો પૂર આવવાનો છે. હવે તમે તમારામાં રોકાણ કરી શકો છો. આ વિસ્તારનો સૌથી પ્રભાવશાળી અને શ્રીમંત વ્યક્તિ જે લોકો તમારી મજાક ઉડાવશે તેઓ તે વ્યક્તિ બની જશે. તેઓ પહેલાં પણ આવું જ કરતા હતા. હવે તેઓ તમારી આગળ માથું નમાવીને મને માફ કરે છે અને હવે મદદ માટે ભીખ માંગે છે. સમય આવી ગયો છે જ્યારે તમારું ઘર સંપત્તિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. તમારી આસપાસના લોકો તમારી પ્રગતિ જોશે. હવે તમને કંઈ પણ સાંભળીને આઘાત લાગશે. તમારા જીવનમાં કોઈ કમી નહીં રહે. તમારી પાસે બધું જ હશે. વાહન, ઘર, મિલકત અને મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં વૈભવ આવશે. દરેક પાસું હવે બદલાશે. તમને પૈસાની કોઈ કમી નહીં રહે અને દૂધ માટે જગ્યા રહેશે નહીં. તેથી મિત્રો, જો તમને આ બધું જોઈએ છે, જો તમારા જીવનમાં ખુશી આવે તો આ વિડિયો જુઓ, ધ્યાનથી જુઓ અને એકવાર લાઇક કરો. તમારે હવે મહાદેવજીના આશીર્વાદ લેવા જોઈએ સાથે અને તમારું જીવન હવે એક નવી દિશામાં છે. હું આગળ વધવાનો છું. મિત્રો, તમને ખૂબ ખૂબ અભિનંદન. અભિનંદન, તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે. સ્વર્ગના દરવાજા હવે તમારા માટે ખુલ્લા છે. તમે સંપત્તિ અને વૈભવથી ભરપૂર થશો. કારણ કે દેવોના દેવ મહાદેવનું ત્રીજું નેત્ર તમે જાગી ગયા છો. આનો અર્થ એ છે કે હવે તમે કરોડપતિ બનવાના છો અને તમારા દુશ્મનોનો અંત આવવાનો છે. તમે પ્રગતિ કરશો અને તમારા વિરોધીઓ સમૃદ્ધિ જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. મહાદેવજીના આશીર્વાદ હવે પૂર્ણ થશે. તમારા જીવનમાં સક્રિય રીતે સામેલ તો સમયસર સાવધાન રહો કારણ કે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટના બનવાની છે જે તમારી આખી દુનિયાને ઉથલાવી શકે છે. તમારે જીવનમાંથી 3 મહત્વપૂર્ણ બાબતો શીખવાની છે. તમારે તેને દૂર કરવું પડશે. તેથી સાવધ રહો અને તમારો રસ્તો બદલો. પણ હવે આગળ વધો. તમારું જીવન ખૂબ જ તેજસ્વી છે અને તે અદ્ભુત બનશે કારણ કે ભગવાન છતાં તમારા પર આશીર્વાદ વરસશે. મંગળ ગ્રહ કેટલાક અવરોધો પેદા કરી શકે છે પણ શિવશંકરજીની કૃપાથી તે તમારા માટે છે. આ શુભ યોગોને કારણે શુભ યોગો પણ બની રહ્યા છે. તમારા જીવનમાં સકારાત્મક ક્રાંતિ આવવા દો. તમારા ભાગ્યમાં આવનારા ફેરફારો તમે પહેલાથી જ તેમના વિશે ઉત્સાહિત છો. આ પ્રસંગ ખૂબ જ આનંદદાયક હોત. એવા સમાચાર લાવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તમે સપનામાં પણ આ સમયની કલ્પના નહીં કરી હોય. માટે વિશાળ સંભાવના સાથે આવ્યું છે. ગ્રહો કોઈ પણ સંજોગોમાં આને જવા ન દો. એક વિશાળ પરિસ્થિતિ પરિવર્તન અને ભવિષ્યની જાહેરાત. તમારા ભાગ્યમાં લખેલી ઘટનાઓ તે ચોક્કસ થશે. જીવનમાં કોઈ નિશ્ચિતતા નથી. ક્યારેક ખુશી, ક્યારેક દુઃખ થાય છે પણ આ વિડિયો દ્વારા હું તમને તમારા જીવન વિશે એક કડવું સત્ય કહીશ.
જો તમે તે સત્ય જાણવાના છો, જો હિંમત હોય તો આ વિડિયો અંત સુધી જુઓ. તેને જુઓ, નહીંતર અહીં જ છોડી દો. વ્યક્તિ આ વિડિયો સંપૂર્ણપણે જોશે, તેમનું જીવન ચોક્કસપણે બદલાશે અને તેમનું જીવનમાં ખુશી ચોક્કસ આવશે. વિડિયો દ્વારા તમને કંઈક મળશે, તમને મહત્વપૂર્ણ બાબતો કહેવામાં આવશે કે તમે જીવનની દિશા બદલી શકે છે. પણ સાવચેત રહો, કેટલીક ભૂલો છે જે તમે કરી શકો છો. જો તમે આનું પુનરાવર્તન કરશો તો તમે તમારું જીવન બરબાદ કરી દેશો. તે આગળ વધી શકે છે, તેથી સાવધ રહો અને હમણાં જ તૈયાર રહો. તૈયાર રહો, કારણ કે સારા સમાચાર આવવાના છે. તે એટલી અદ્ભુત છે કે તમે ખુશીથી નાચી જશો. બ્રહ્માંડની બધી દૈવી શક્તિઓ ઉદય પામશે. હવે હું તમને આશીર્વાદ આપવા અને આશીર્વાદ આપવા તૈયાર છું. જીવનમાં ખુશીઓનો વરસાદ. હે મિત્રો, આજે મારી પાસે તમારા માટે ખૂબ જ શુભકામનાઓ છે. હું તમારા બધા દેવો માટે એક સમાચાર લઈને આવ્યો છું. તમે ખુશ છો અને હવે તમારી પાસે 33 કરોડ દેવીઓ છે. દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આ દૈવી આશીર્વાદની અસરને કારણે હવે તમારા જીવનમાં ખાસ હલચલ થશે, કારણ કે તમારી કુંડળીમાં એક અનોખો ગ્રહ છે. યોગ રચાયો છે અને એક દેવીનો પ્રવેશ થયો છે. હવે તમારા જીવનમાં એક મોટી ક્ષણ છે. તમારામાં રાતોરાત પરિવર્તન આવવાનું છે. તમે કરોડપતિ બનવાના છો અને આ જોયા પછી તમે તમારી પ્રગતિ, તમારા વિરોધીઓની ઊંઘ ઉડાડી દેશે. તેઓ ઈર્ષ્યાથી ભરાઈ જશે. હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે વર્ષોથી જોયેલા સપના પૂરા થઈ જાય. હું પૂર્ણ થવાનો છું. હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે હવે તું મૂર્ખ છે. તમારું ઘર થોડી જ વારમાં સંપત્તિથી ભરાઈ જશે. ભરાઈ જશે, કારણ કે લક્ષ્મી માતા પોતે તમારા ઘરમાં પ્રવેશી રહી છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારું જીવન ધન્ય બને. અનોખા ચમત્કારો થશે. આ દિશામાંથી તમને ફક્ત ફાયદો થશે. તમારા દરેકને પ્રયાસ હવે સફળતા તરફ દોરી જશે અને તમે જે પણ કામ શરૂ કરશો તેમાં નફો થશે. હવે તમારી પાસે એટલા પૈસા હશે કે ગણતરી માટે તમારે મશીન ખરીદવું પડી શકે છે. તમારું જીવન હવે પહેલા કરતાં ઘણું સારું છે અને તમને જે જોઈએ તે બધું મળશે જે તમે વર્ષોથી ઈચ્છતા હતા. મિત્રો, આ વિડિયો જોયા પછી તમને સમજાશે કે આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. પણ અંતે હું તમને એક નમ્ર વાત કહેવા માંગુ છું. હું તમને વિનંતી કરું છું, જો તમે હજુ સુધી નથી કર્યું તો જો તમને વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને એકવાર લાઇક કરો અને જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કૃપા કરીને જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જાઓ. કૃપા કરીને તમારો પ્રશ્ન લખો. અમે તમારા પ્રશ્નોના જવાબ આપીશું. આવનારા વિડિયોમાં ચોક્કસ જવાબ આપીશ. મિત્રો, હું ખૂબ સારી રીતે જાણું છું કે તમે મેં જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને આપણે પીડા સહન કરી છે. પણ હવે તે ક્ષણ આવી ગઈ. તમારી પાસે જેટલા છે તેટલા જ પ્રવેશવાના છે. તમે જે પીડા અનુભવી હતી તે એટલી જ તીવ્ર હતી. આ એક સંપૂર્ણ ગેરંટી છે કે તમે ખુશ રહેશો. તમારા જીવનમાંથી દરેક દુઃખ અને પીડા હવે દૂર થઈ જશે. અંત આવી રહ્યો છે મારા પ્રિય મિત્રો. હવે તમારા વિરોધીઓના ખરાબ દિવસો પણ પૂરા થવાના છે. તેમના કાવતરા હવે તેમના અંત તરફ આગળ વધી રહ્યા છે. હંમેશા કહેવાતું આવ્યું છે તેમ રહ્યું છે, સારું કર્મનું પરિણામ હંમેશા સારું જ હોય છે અને ખરાબ કર્મોનું પરિણામ ક્યારેય સારું નથી હોતું. હવે આ જ કાયદો તમારા દુશ્મનોને પણ લાગુ પડશે. તેમને ક્યારેય ખબર નહોતી કે આવું થવાનું છે. તેમની સામે આવો સમય આવશે તેવી અપેક્ષા નહોતી. હવે તેમનું ગૌરવ ચકનાચૂર થવાનું છે અને તમારા જીવનમાં આવતી ખુશીઓની કોઈ મર્યાદા નથી. સરહદ એટલી સોનેરી રહેશે નહીં અને દરેકને નસીબ મળતું નથી. તમે ખરેખર નસીબદાર છો કે આ ઘડિયાળ શું તમને ક્યારેય જીવનમાં આવી તકો મળી છે. આવો નહીં તો તેને વ્યર્થ ન જવા દો. લોકો આ વિડિયોને જીવનભર અવગણશે.
મને આનો અફસોસ થતો રહેશે, તેથી હું તમને કહું છું, હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો સંપૂર્ણ જુઓ, તેને તપાસો, કારણ કે તે તમારા માટે છે. તે ભગવાન તરફથી વરદાન બની શકે છે. જો તમે તેને અંત સુધી જોશો તો તમને જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવશે, પીડા અને વેદનાનો સંપૂર્ણ નાશ થશે અને તમારા હવે જીવન સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર હશે. હું તમને એક નાની વિનંતી કરવા માંગુ છું. તમારી કુંડળી માટે દરરોજ સખત મહેનત કરીને અને મહત્વપૂર્ણ માહિતી તૈયાર કરો, જેથી તમને બધી માહિતી સમયસર મળી રહે. બદલામાં અમે તમને એક નાનું માંગીએ છીએ, સહકાર જોઈએ છે. કૃપા કરીને અમારો વિડિયો શેર કરો. કૃપા કરીને લાઇક કરો અને જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો જો તમે ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો અને તમારા પ્રત્યે મારો ઊંડો આદર વ્યક્ત કરો. અભિનંદન, કારણ કે હવે તમારા જીવનમાં એક નવી શરૂઆત છે. તે શરૂ થવાનું છે અને તમારી ખુશી હવે છે. સમય આવી ગયો છે જ્યારે તે બમણો થશે. તમારા નામની ચર્ચા દરેક જગ્યાએ થશે અને તમે મીઠાઈઓ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે તમારા જીવનમાં એક ખૂબ જ મોટો શુભ ક્ષણ છે. માહિતી આવી રહી છે. આ ખૂબ જ સારા સમાચાર છે અને ભગવાન શ્રી ગણેશની કૃપાથી મળેલી એક મહાન ભેટ. તમને ગણેશજીના આશીર્વાદ મળશે અને માં લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન હવે ધન્ય બનશે. મારામાં અપાર સુખ અને સમૃદ્ધિ રહેશે. તમારું ભાગ્ય હવે એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે અને તમારા ભાગ્યમાં એક મોટો વળાંક આવી રહ્યો છે. હવે તમારું નસીબ 6થા સ્થાને આગળ વધવાનું છે. 7મા સ્થાને પહોંચશે, જેથી તમારા જીવનમાં આવો ચમત્કાર થાય, એવા ફેરફારો આવશે જે તમને પણ આશ્ચર્યચકિત કરી દેશે. હવે તમને તમારા જીવનમાં એક અદ્ભુત ક્ષણ આપશે. એક એવી ઘટના બનવાની છે જે પહેલાં ક્યારેય બની નથી અને તું ખૂબ જ નસીબદાર હતો કે મારી સાથે નહોતો. કે આ અનુભવ હવે તમારા જીવનમાં થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં આવું જ થવાનું છે. જીવનમાં ખૂબ જ પ્રગતિ થવાની છે અને તમને મળતી સફળતા જોઈને હવે તમારા જીવનમાં બધાને આશ્ચર્ય થશે. એક અદ્ભુત ચમત્કાર થવાનો છે. તમને કરોડોની મિલકતના માલિક બનાવે છે અને તમે આગામી 24 દિવસ સુધી આનંદથી નાચશો. આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. એક ક્ષણમાં તમને એવું લાગશે કે તમારા ભાગ્યનો દરવાજો ખુલવાનો છે. આગામી 24 કલાકમાં તમને ખુશીના સમાચાર મળશે અને તમારા દુશ્મનો દુઃખી થઈ જશે. તમને રૂ.ની રોકડ રકમ મળવાની અપેક્ષા છે. આ સમયગાળામાં લાખો. આ બધું ભગવાનના આશીર્વાદને કારણે થયું હોવાની પ્રબળ શક્યતા છે. પરિણામ આવશે, કારણ કે આ સમયે તમારા શક્તિઓનો અનુભવ થઈ રહ્યો છે. અમારા આશીર્વાદથી તમારું જીવન હવે સ્વર્ગ જેવું છે. તેને ભગવાનના દરબારમાં ન્યાય મળશે. મોડું થઈ શકે છે પણ ક્યારે અંધારું નથી હોતું. જો તમે ભગવાનમાં વિશ્વાસ કરો છો અને જો તમે ભક્તિભાવથી તેમની પૂજા કરો છો તો તે ક્યારે પોતાના ભક્તોથી મોં ફેરવતો નથી. આગામી 24 કલાકમાં તમને મળશે તે મોટી સફળતા. તે તમારા જીવન પર ખૂબ જ હુમલો કરશે. એટલો મોટો હશે કે તમારા દુશ્મનો ચૂપ રહેશે. આ સફળતા એટલી પ્રભાવશાળી હશે કે તેમની પાસે જવાબ આપવા માટે કંઈ નથી. ભગવાનની કૃપાથી હવે તમારો જીવ બચી જશે. તે એક નવી દિશામાં દોડશે અને તમારું નસીબ હવે આકાશની ઊંચાઈઓને સ્પર્શવાની ગતિ. સમય લાગશે તો મિત્રો, આગામી 24 કલાક તમારા છે માટે અત્યંત ચમત્કારિક સાબિત થશે. તમારા જીવનમાં એક એવી વ્યક્તિ છે જે તમારી તે સૌથી મોટો દુશ્મન અને દગો કરનાર બની ગયો છે. આ માણસ હવે તમારા માટે મોટો ખતરો બની ગયો છે અને તેનો ઈરાદો તમારો જીવ લેવાનો છે. તેનો નાશ કરો, જેથી તમારે જરૂર પડે તે વ્યક્તિ સાથેના તમારા બધા સંબંધો જલ્દી જ આગામી 24 કલાકમાં તેને પૂર્ણ કરો. જે જાણીને તમને એક ઊંડા સત્યનો અહેસાસ થશે તે તમારા આત્માને હચમચાવી નાખશે. હા મિત્રો,
આ વ્યક્તિએ તમને તેના જાળમાં ફસાવ્યા છે. તે બન્યું છે અને હવે તે તમને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો તમે સમયસર સતર્ક નહીં થાઓ તો આ ચાલી રહ્યું છે. જો તમે તેને જોશો તો તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. અને તમને આખી જિંદગી પસ્તાવો થશે. તે કલ્પના નથી પણ બ્રહ્માજીની અભિવ્યક્તિ છે. આ ભવિષ્યવાણી બ્રહ્માના આશીર્વાદથી કરવામાં આવી છે. કોઈપણ શક્તિ દ્વારા જીના આશીર્વાદ રૂપાંતરિત કરી શકાતું નથી. તેથી તમે આ વિડિયોને ખૂબ જ ગંભીરતાથી લેવો જોઈએ. અને આગામી 24 કલાક પૂરા હૃદયથી જુઓ. તમને તમારી અંદર એક શક્તિ મળશે જેની તમે પહેલા ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, પણ તમને આ શક્તિ ચોક્કસ મળશે કારણ કે આ બ્રહ્માજીના દૈવી આશીર્વાદને કારણે છે. આ ખાસ આશીર્વાદથી તમારા માટે પુરસ્કાર અમર્યાદિત છે. તમે તે શક્તિના માલિક બનશો જે તમને વિશ્વના માલિક બનાવશે. સૌથી શક્તિશાળી, સૌથી ધનિક અને સૌથી સમૃદ્ધ. હવે તમે વ્યક્તિ બનવા તરફ આગળ વધશો. જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમારા બધા દુઃખ અને વેદનાનો અંત આવશે. અને તમારી કુંડળીમાં પણ સાધેસ્તીનો ગ્રહદોષ ચાલી રહ્યો હતો અને તે પણ હવે અંત તરફ આગળ વધી રહ્યું છે. તો મિત્રો, આ તમારા સમયનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો અને તમારા જીવનને વધુ સારું બનાવો. પોતાને એક નવા માર્ગ પર લઈ જવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે તમારા માટે ફક્ત 24 કલાક બાકી છે. તમારી કુંડળીમાંથી સાડે સતીનો પ્રભાવ અસર સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. તમારા જીવનમાં મોટા ફેરફારો પછી આવી રહ્યા છો. તમને ખબર પડશે કે તમારી દિનચર્યામાં કયા મુખ્ય ફેરફારો થયા છે. બીજી કઈ ચમત્કારિક બાબતો શક્ય છે. અનુભવો તમને થઈ શકે છે. પણ આ પહેલાં હું તમને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું. જો તમે ભગવાન બ્રહ્માના ભક્ત છો તો હું ઈચ્છું છું, જો તમે સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયો જુઓ, લાઇક કરો અને જો તમને કોઈ પ્રશ્નો હોય તો જો હા તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. બધા જાણે છે કે જ્યારે કોઈ વ્યક્તિ જો જીવનમાં અવરોધો આવે છે તો તેની પાછળનું કારણ ખાસ કરીને જ્યારે ગ્રહોનો પ્રભાવ હોય છે. વ્યક્તિની કુંડળીમાં શનિનો પ્રભાવ પછી જીવનમાં સતત મુશ્કેલીઓ આવશે. નાની સમસ્યાઓ આવતી રહે છે અને ક્યારેક મોટી ઘટનાઓ પણ બને છે. છેલ્લા કેટલાક સમયથી તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. કંઈક એવું થઈ રહ્યું છે જે તમને તમારા ધ્યેયની નજીક જવા માટે મદદ કરશે. જ્યારે પણ તમને લાગે કે કોઈ રીતે સફળતા તરફ આગળ વધો છો, અવરોધો ઊભા થાય છે, પણ હવે નહીં. હવે તમારી પાસે આગળ વધવાની તાકાત નહીં હોય. એવી સફળતા જે તમને તે પ્રાપ્ત કરવાથી રોકશે નહીં. તમે વર્ષોથી સંઘર્ષ કર્યો છે. હવે તમારા આ સિદ્ધિ તમને અપાર આનંદ આપશે. તમને આનંદ આપશે કારણ કે આવતા 24 કલાકમાં તમારી કુંડળીમાંથી સાડા સતીનો અંત શું થવાનું છે અને હવે તમારી કુંડળીમાં ભગવાન કુબેર મહારાજના આશીર્વાદ રચાઈ રહ્યા છે જેથી તમે દરેક ક્ષેત્રમાં આર્થિક રીતે પ્રગતિ કરી શકો. જો કે એક વાત ખાસ છે, તમારા દુશ્મનોથી સાવધ રહો. તમારા જીવનમાં એક નહીં પણ 5 હોવા જોઈએ. એવા લોકો છે જે તમારી પ્રગતિ રોકવા માંગે છે. આ દુશ્મનો કોઈ અઘોરી બાબા ઈચ્છે છે થી તાંત્રિક વિધિઓનો આશરો લીધો છે તો તમારે હવે તેમની સાથે ખૂબ કાળજી રાખવી જોઈએ. અને શક્ય તેટલું તેમનાથી અંતર રાખો. સૌથી આશ્ચર્યજનક વાત એ હશે કે તમારા સૌથી મોટા દુશ્મનો તમારા પોતાના પરિવારના સભ્યો છે. હા, તમે સાચું સાંભળ્યું. તમારા ઘરમાંથી કોઈ તમારા જીવનમાં અવરોધો ઊભી કરનાર વ્યક્તિ આ બનાવી રહ્યું છે. તે 100% સાચું છે અને હું તમને આનો પુરાવો પણ આપીશ. કૃપા કરીને આ માહિતી ધ્યાનથી સાંભળો. બીજા કોઈની સાથે વિડિયો જોશો નહીં. આ શેર કરો કારણ કે જ્યાં સુધી તે સચોટ હોય ત્યાં સુધી કોઈ પુરાવા મળ્યા નથી. તેનું રહસ્ય ખુલી ગયું છે. મિત્રો, હું જે કહું છું તે કરવું યોગ્ય નથી. હું જીવી રહ્યો છું. તે ચોક્કસ કડવું છે, પણ સંપૂર્ણપણે એ સાચું છે કે આ સમયે તમારે ખૂબ સાવધ રહેવું જોઈએ.
તો વિડિયોને અંત સુધી જોવો મહત્વપૂર્ણ છે. ધ્યાનથી જુઓ અને કોઈ પણ મહત્વપૂર્ણ નોંધ લો. એ હકીકતને અવગણશો નહીં કે હું અગાઉ તમારા સૌથી ખરાબ દુશ્મન તરીકે ઉલ્લેખિત તે તમારા ઘરની અંદર છુપાયેલું છે. તે વ્યક્તિ કોણ હોઈ શકે? હવે હું તમને આ કહીશ. હું તમને રહસ્યનો પરિચય કરાવીશ. દુશ્મન ફક્ત તમારો નજીકનો જ નહીં પણ તમારો તે કોઈ પણ સંબંધી હોઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેના બદલે તે એવું છે જેનું નામ પીપ અક્ષરથી શરૂ થાય છે. તે શરૂ થાય છે. હા, તમે બરાબર સાંભળ્યું. કોનું? તમારું નામ એપીથી શરૂ થાય છે અને તે તમારો સૌથી સારો મિત્ર છે. હવે મોટા વિરોધીઓ હોઈ શકે છે. તમારે પરિવારના તે વ્યક્તિઓ અને સંબંધીઓના જેમનું નામ અક્ષરોથી શરૂ થાય છે તેમના પર ધ્યાન આપવું જોઈએ. જો આવી વ્યક્તિ તમારી સાથે હોય તો પી થાય છે. જો તમે તેમના સંપર્કમાં હોવ તો તરત જ તેમનાથી દૂર રહો, કારણ કે તે ફક્ત એક વ્યક્તિ જ નહીં